ભાવનગરના સિહોર તાલુકામાં ભારે નુકસાન, ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। અનેક જગ્યાએ મકાન ધરાશાયી, વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા સ્થળાંતર કરાયું। ભાવનગરના મહુવામાં વરસાદી તારાજી સર્જી, હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર્દીઓને કમરસમાં પાણીમાં લઈ જવા પડ્યા। મહુવાના તલગાજડા ગામમાં ભારે વરસાદ પડતા આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું। ભાવનગરમાં ભારે વરસાદમાં હરણ ફસાયું। માઢિયાથી સવાઈનગરના માર્ગે ખેતરોમાં ભરાયેલા પાણીમાં હરણ ફસાયું। 4 થી વધારે ગાય પણ પાણીમાં ફસાઈ। ભાવનગર ધોલેરા હાઈવે પર અતિ ભારે વરસાદનો ભોગ બન્યા વન્ય પ્રાણીઓ। પાણીમાં તણાવાને કારણે હરણ મૃત્યુ પામ્યા। હરણને બચાવવા કર્મચારીઓના પ્રયાસ। ભાવનગરમાં ભારે વરસાદથી તારાજી સનેસ ગામે વરસાદી પાણી ઘૂસ્યા। કેરી નદીના પાણી ગામમાં ઘૂસ્યા। સરકારી રાશનની દુકાનમાં પાણી ભરાયા। ભાવનગરના ઉમરાળામાં વરસાદથી જનજીવન ખોરવાયું। ચોગટ ગામે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા। માધોપર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ। ભાવનગરના વલભીપુરમાં વરસાદથી તારાજી, પાણી ઓસર્યા બાદ અનેક રસ્તાઓ હજુ પણ કાદવ કીચડમાં। લોલિયા ગામે ખેતરમાં ઘેલો નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન। ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ। મેઘવદર ગામે તળાવનો પાળો તૂટતા પાણી ગામમાં ઘૂસ્યા। વરસાદમાં ખેડૂતોએ વાવેલ બિયારણનું ધોવાણ। વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ। છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। આટકોટ, વીરનગર, જંગવડ, પાંચપડામાં વરસાદ। લાતી પ્લોટ નજીક કાળિયા પુલ પર પણ પાણી ભરાયા। પોરબંદરમાં વરસાદને લઈ રેડ એલર્ટ। આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ તૈનાત। 30 જવાનોની એનડીઆરએફની ટીમ તૈનાત। મોરબીના હળવદમાં કેનાલમાં ભંગાણ। રાયસંગપર ગામે નર્મદાની માઇનોર કેનાલ તૂટી। નર્મદાની કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું। ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા। ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદી માહોલ। સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારો, વડોદરા, ઝાલા, વાવડી, લોઢવા અને પ્રશ્નાવડા સહિતના ગામડાઓમાં વરસાદ। ગીર સોમનાથમાં 2 દિવસથી ધોધમાર વરસાદ। વેરાવળ અને સોમનાથમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો। મેઘરાજા જાણે કે સોમનાથ મહાદેવને અભિષેક કરતા હોય તેવો વરસાદી માહોલ। ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ। વેરાવળ, સુત્રાપાડામાં પણ વરસાદ। ભારે વરસાદને લઈ પાણી દરવાજા શુંગર મિલ પાસે ભરાયા પાણી। વાહન ચાલકોને હાલાકી। જૂનાગઢના સાસણગીરમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને લઈ નદી નાળાઓમાં નવા નીરની આવક। ખેડૂતોમાં ખુશીની લાગણી। જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ। અકાળા, વિરડી, જલંધરમાં વરસાદ। અમરાપુર, તરસિંગડામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી। સુરેન્દ્રનગરના લીંબડીમાં ભારે વરસાદથી જંબુ, રામરાજપર વચ્ચેનો કોઝવે તૂટ્યો। કોઝવે તૂટતા નળકાંઠાના 7 ગામનો સંપર્ક તૂટ્યો। ભારે વરસાદે નળકાંઠાના ગામોમાં તારાજી સર્જી। ડાંગમાં ભારે વરસાદને લઈ પહાડો પરથી ઝરણાઓ વહેતા થતા કુદરત સોળે કળાએ ખીલી। શિવઘાટ અને શંકર ધોધ વહેતા થયા। આહવા ઘાટમાર્ગમાં ઝરણાઓ બન્યા જીવંત।
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જનજીવન પ્રભાવિત. માછલી ખાતળ ગામે કોરતરમાં વરસાદી પાણી ભરાતા અવરજવરમાં મુશ્કેલી. અમરેલીમાં 16 તારીખે પડેલા વરસાદથી ભારે નુકસાન. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ખેતરો ધોવાયા. પૂરના પાણીમાં ખેતરો ધોવાઈ ગયા. અરવલ્લીમાં મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ. ડુંગર પરથી વહેતા પાણી રસ્તા પર ફરી વળ્યા. ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. રાજ્યમાં ભારે વરસાદથી 9 ડેમ છલકાયા. ભાવનગરનો શેત્રુંજી, ધાતરવડી, સુરજવડી, રોજકી, બગડ, ભીમવડ, બંસલ, સબુરી અને ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાયા. ભારે વરસાદથી રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ પર. 13 ડેમમાં એલર્ટ, 10 ડેમમાં વોર્નિંગ જાહેર કરાઈ. રાજ્યના 25 ડેમ 75% કરતાં વધારે ભરાયા. વળી 22 ડેમ 70% કરતાં વધુ ભરાયા. નર્મદા ડેમમાં 22,830 ક્યુસેક પાણીની આવક. મોરબીમાં વરસાદી પાણીની ભારે આવકને લઈ મચ્છુ 3 ડેમના 3 દરવાજા 5 ફૂટ ખોલાયા. 13,534 ક્યુસેક પાણીની જાવક. મચ્છુ 2 ડેમમાંથી 11,724 ક્યુસેક પાણીની જાવક. રાજકોટમાં મુશળધાર વરસાદ પડતા ડેમોમાં નવા નીરની આવક. આજી, ભાદર, ન્યારી ડેમમાં પાણીની આવક. સિંચાઈ વિભાગ હસ્તકના 9 ડેમમાં નવા નીર આવ્યા. મંગળવારે મહુવા અને કંડલામાં રેકોર્ડ બ્રેક વરસાદ. મહુવામાં 225.2 mm વરસાદ. કંડલામાં 114.3 mm વરસાદ. દહેગામમાં ધોધમાર વરસાદ. રસ્તાઓ પર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. શહેરમાં વરસાદથી ઠંડક પ્રસરી. અમદાવાદ બગોદરા રોડ પર ઠેર ઠેર ખાડા. બગોદરા સર્વિસ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય. વરસાદથી ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ભરૂચ, સુરત, ડાંગમાં અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ. તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ. રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ. દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 19-20 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ રહેશે. 21-22 જૂન રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ રહેશે. 22-23-24 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં 18થી 22 જૂન સુધી મધ્યમ વરસાદ રહેવાની અંબાલાલ પટેલની આગાહી. મહેસાણા, પાલનપુર, પાટણ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતા. અંબાલાલે આગાહી કરી કે આવતીકાલથી 25 જૂન સુધી છૂટોછવાયો વરસાદ રહેશે. બંગાળના ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનશે, જેથી 26થી 30 જૂન સુધી અતિભારે વરસાદની શક્યતા. કડી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવતીકાલે મતદાન. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન.
વિસાવદર પેટા ચૂંટણીને લઈને ભાજપ આપમાં શાબ્દિક વોર શરૂ. આપના આક્ષેપને લઈ યજ્ઞેશ દવેના પલટવાર. કહ્યું આપની હાર નિશ્ચિત. માનસિક વિકૃત હોય તેવા આપના ઉમેદવાર હજુ જીત્યા નથી ત્યાં યુસીસી અંગે વાત કરે છે. વધુમાં કહ્યું એમને ખબર નથી કે આ નિર્ણય રાજ્ય સરકાર કરે. ચૂંટણીમાં હાર દેખાતા આક્ષેપબાજી શરૂ કરી છે. ભાજપ પર આપ કાર્યકરને ખરીદવાના કરાયા હતા આક્ષેપ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 206 ડીએનએ રિપોર્ટ મેચ. સ્વજનોને 169 મૃતદેહ સોંપાયા. 123 ભારતીયોના મૃતદેહ તેમના પરિવારને સોંપાયા. રાજકોટ મામલતદાર કચેરીમાં તંત્ર સામે રોષ. આવકના દાખલા ઈડબ્લ્યુએસ સટ્ટી કઢાવવામાં મુશ્કેલી. સર્વર બંધ હોવાથી લોકો હેરાન. વાઈફાઈ સિસ્ટમ શરૂ કરી દાખલા કાઢવાની કામગીરી કરાઈ. સુરતમાં પીપીઈ કીટ મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાયા. યોગ્ય નિકાલ કરવા માટે આરોગ્યના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વેસ્ટ ફેંકનાર વિરુદ્ધ કરાશે કાયદેસરની કાર્યવાહી. સુરતમાં શાળાઓને તકેદારી રાખવા ડીઈઓનું સૂચન. સ્કૂલનો જર્જરિત ભાગ તાત્કાલિક તોડવા સૂચન. જર્જરિત રૂમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો નહીં. વીજળીના વાયરિંગ કનેક્શનની ચકાસણી કરવી. વીજળી સંબંધિત અકસ્માત ન થાય તો એનું સ્કૂલો પાલન કરે. પરિસ્થિતિને અનુરૂપ સ્કૂલોને રજા જાહેર કરવાની છૂટ. અતુલ્ય હોસ્ટેલમાં કામ કરતી મહિલાનો ડીએનએ મેચ. મહિલા અને તેમની પૌત્રીનો ડીએનએ થયો મેચ. પરિવારનો સંપર્ક કરી મૃતદેહ સોંપવામાં આવ્યો. દીવના રમેશ વિશ્વાસના ભાઈનું મોત થતાં અંતિમ સંસ્કાર કરાયા. પ્લેન ક્રેશમાં દીવના એકમાત્ર રમેશ વિશ્વાસનો બચાવ થયો હતો. અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરાઈ. 12 થી 17 જૂન વચ્ચે એર ઇન્ડિયાની કુલ 83 ફ્લાઇટ રદ કરાયેલી ફ્લાઇટમાંથી 66 ફ્લાઇટ બોઇંગ 787. કચ્છની ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. કોંગ્રેસના મહિલા નગરસેવિકાએ પ્રમુખનો ઘેરાવ કર્યો. પ્રી મોન્સૂન કામગીરી કાયમી સીઓની નિમણૂકને લઈને હોબાળો. કચ્છમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી. રાપરના ભીમદેવકામાં વેકેશન બાદ શાળા ખુલી નથી. વેકેશન બાદ શિક્ષક ન આવતા ભાવેશનગર પ્રાથમિક શાળામાં ખંભાતી તાળા લાગેલા. અહીંયા 35 થી વધારે બાળકો અભ્યાસ કરે છે. ભરૂચના આમોદ હાઈવે પર ખખડધજ રોડને લઈને કોંગ્રેસનો વિરોધ. કમળના છોડના બેનર્સ ખાડામાં લગાવી વિરોધ. રસ્તાનું વહેલી તકે સમારકામ કરવા કોંગ્રેસની માંગ. સુરતમાં પોલીસ ક્વાર્ટર પાસેથી પીપીઈ કીટ મળી. અજાણ્યા વ્યક્તિ દ્વારા કોરોના કીટ ફેંકાઈ. અઠવા લાઇન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસે જથ્થો ફેંકાયો. દવા, માસ્ક સહિતનો જથ્થો મળી આવ્યો. વલસાડમાં અછાડ ગામે નેશનલ હાઈવે પર એસિડ ભરેલું ટેન્કર પલટ્યું. અકસ્માત બાદ એસિડ લીક થતા દોડધામ. અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. ગાંધીનગરના કુડાસણમાં ચોરી કરનાર જગદીશ દેદાવાલા ઝડપાયો. કારનો કાચ તોડી આરોપીએ 25 લાખની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે 19,60,000 રોકડ કબજે કર્યા. મોરબીના લીલાપર ચોકડી પાસે જૂની અદાવતમાં યુવાનની હત્યા. 4 થી 5 શખ્સોએ ગિરીશ દલવાડીની કરી હત્યા. આરોપીને તાત્કાલિક પકડવા પરિવારની માંગ. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો. મનોજ શંકરલાલ સાલ્વીની ઉદયપુરથી કરાઈ ધરપકડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાની ખાસ ઝુંબેશમાં આરોપીને ઝડપ્યો.